આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ ઓનલાઈન મિત્રો શરૂ થઈ ગયા છે. તેમની લાસ્ટ તારીખ 12 માર્ચ 2025 રાત્રિના 12 વાગ્યા સુધી. જે પેરેન્ટ્સ પોતાના બાળકનું ઓનલાઈન ફોર્મ ભરાવી શક્યા નથી તેવા પેરેન્ટ્સ જલ્દીથી આ સાઇટ ઉપર ફોર્મ ભરાવી લેશે. આજે આ વિડીયોમાં આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થયું છે કે કેમ તે કઈ રીતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. સાથે મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખવાના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીની વેબસાઇટ ઓપન છે. અહીં ઉપર રાઈટ સાઈડ જોઈએ તો બંને ભાષામાં આવે છે, ગુજરાતી અને ઇંગ્લિશ. આપે જે ભાષામાં અહીં વેબસાઇટ ઓપન કરવી હોય તે અહીં ક્લિક કરી ઓપન કરી શકો છો. હું અહીં ઇંગ્લિશમાં આપને બતાવવા જઈ રહ્યો છું. એપ્લિકેશન સ્ટેટસ, અહીં હોમ મેનુમાં જે મેઇન સ્ક્રીન આવે છે તેમાં નીચે એપ્લિકેશન સ્ટેટસ ઓપ્શન આપેલ છે. તેના ઉપર જેવું ક્લિક કરશો એટલે એક નવી ટેબ ઓપન થશે. અહીં આપના એપ્લિકેશન નંબર રાઈટ સાઈડ આપના બાળકની જે એપ્લિકેશન કરેલ છે તે આપના મોબાઈલમાં SMS આવેલ હશે, અથવા તો અહીં એપ્લિકેશનની પ્રિન્ટઆઉટમાં રાઈટ સાઈડ જમણી બાજુ જે એપ્લિકેશન નંબર આપેલ છે તે આખા ટાઈપ કરી સાથે આપના બાળકની બર્થડેટ ઇનપુટ કરશો એટલે જો જિલ્લા કક્ષાએ આપનું ફોર્મ મંજૂર થયેલ હશે તો આ પ્રકારે મેસેજ આવશે કે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર કરેલ છે. તો જે લોકોને આ પ્રકારનો મેસેજ આવેલો હોય અથવા તો મેસેજ ન આવેલો હોય તો તે આપના મોબાઈલ, ડેસ્કટોપમાં, લેપટોપમાં જાતે ઘેર બેઠા ચેક કરી શકો છો. જે લોકોના આરટીના અંડરમાં 2025માં ફોર્મ એપ્રુવ થયા છે તેવા પેરેન્ટ્સને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન. તો અહીં જો આપના મોબાઈલમાં મેસેજ ન આવેલો હોય તો આપ ઘેર બેઠા અહીં ચેક કરી શકો છો. આરટીની વેબસાઇટ ઉપર જવાનું છે. આરટીની વેબસાઇટમાં એપ્લિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે એટલે એક નવી ટેબ ઓપન થશે. અહીં એપ્લિકેશન નંબર અને બર્થડેટ ઇનપુટ કરી સબમિટ કરશો એટલે મેસેજ અહીં જોવા મળશે. જો આપનું ફોર્મ રિજેક્ટ હશે તો અહીં કારણ પણ દર્શાવવામાં આવશે કે કયા કારણસર આપનું ફોર્મ રિજેક્ટ કરેલ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.